Good morning, students. How are you? Fine. Unit 5 Helping Hands. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે સેશનમાં માઉસની સ્ટોરી જોઈ કે માઉસને એની એક કપડું મળે છે રસ્તામાં, ડર્ટી ક્લોથ્સ હોય છે તો લોન્ડ્રી મેન પાસે જઈ અને ક્લીન કરાવે છે, પછી ટેલર પાસે જાય છે અને ક્લોથમાંથી કેપ બનાવડાવે છે, પછી નીડલ વુમન પાસે જાય છે અને નીડલ વુમન પાસે એની પર એમ્બ્રોઇડરી કરાવે છે અને લેસ મુકાવડાવે છે. તો આ માઉસની આપણે આખી સ્ટોરી જોઈ. હવે આપણે એના ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ. અ માઉસ એટલે કે ઉંદર, અ પીસ એટલે ટુકડો, ડર્ટી એટલે ગંદુ, વેન્ટ એટલે કે ગોનું ભૂતકાળનું રૂપ એટલે કે જવું, લોન્ડ્રીમેન એટલે કે ધોબી, ટુ વોશ ધોવું, બિઝી એટલે કે વ્યસ્ત, ટુ આયન એટલે કે ઇસ્ત્રી કરવી, નોઇઝ એટલે ઘોંઘાટ, ટેલર એટલે કે દરજી, મેઝરમેન્ટ એટલે કે માપ, પરિમાણ, પછી ટુ સ્ટીચ એટલે સીવવું અથવા તો સાંધવું, નીડલ વુમન દરજણ એટલે કે જે સ્ત્રી ભરતકામનું કામ કરે છે તે, સિમ્પલ સાદું સરળ, ટુ શાઉટ બૂમ પાડવી, કેપ્ટન કપ્તાન, એક્સચેન્જ એટલે કે ફેરબદલ, ટુ રન અવે ભાગી જવું નાસી જવું, લેસ દોરી ગૂંથેલી દોરી, ડિઝાઇન રૂપરેખા, ફાઇન્ડ જડવું શોધવું, ટુ ડેકોરેટ શણગારવું. ફિલિંગ ધ બ્લેન્ક્સ. ડેશ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. કપડાનો ટુકડો કોને મળ્યો? માઉસ. અ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. ધ ડેશ વોશ એન્ડ આયર્ન ધ પીસ ઓફ ક્લોથ. કપડાનો ટુકડો હતો એને ધોઈને ઇસ્ત્રી કોણે કરી? લોન્ડ્રીમેન. ધ લોન્ડ્રીમેન વોશ એન્ડ આયર્ન ધ પીસ ઓફ ક્લોથ. ધ ડેશ ટુક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ ધ કેપ. તો કોણે માપ લીધું અને ટોપી સીવી? તો ટેલર. ધ ટેલર ટુક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ ધ કેપ. ધ નીડલ વુમન ડેકોરેટેડ ધ કેપ with a dash lace and a rose. તો golden. The needle woman decorated the cap with a golden lace and rose. The dash cap has Ashok Chakra. The blue cap has Ashok Chakra. The dash loves his blue cap. પોતાની બ્લુ કેપ કોને ગમતી હોય છે? કેપ્ટન. The captain loves his blue cap. The cloth was dash. The cloth was dirty. True or false? A mouse found a piece of bread. False. માઉસને શું મળ્યું હતું? Piece of cloth. Bread નહોતી મળી. The cloth was dirty. Cloth ગંદુ હતું. સાચું. The laundryman decorated the cap with a golden lace and a rose. False. કોણે કર્યું હતું એ? નીડલ વુમને. બરાબર, નીડલ વુમને ડેકોરેટ કર્યું હતું. The tailor stitched a shirt. False. ટેલરે શું સ્ટીચ કર્યું? કેપ. The needle woman decorated the cap. True. નીડલ વુમને કેપને ડેકોરેટ કરી હતી. સાચું. The needle woman was not busy. False. નીડલ વુમન બિઝી હતી. બરાબર. The mouse went to a cricket stadium. માઉસ ક્રિકેટ સ્ટેડિયમ ગયો. તો ટ્રુ. The mouse ran away with his cap. માઉસ તેની ટોપી લઈ અને ભાગી ગયો, નાસી ગયો. તો ટ્રુ. સાચું. હવે આપણે એના ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. નંબર 1, ડીડ ધ માઉસ ગો ટુ ધ લોન્ડ્રીમેન? માઉસ લોન્ડ્રીમેન એટલે કે ધોબી પાસે ગયો તો? યસ.
ધ માઉસ વેન્ટ ટુ ધ લોન્ડ્રી મેન. જ્યારે પ્રશ્ન ડીડથી એટલે કે પાસ્ટ ટેન્સ ભૂતકાળમાં હોય ત્યારે જ્યારે આપણે એનો આન્સર લખીએ તો આન્સર લખતી વખતે ગોનું થઈ જાય છે વેન્ટ. એટલે લખાશે યસ ધ માઉસ વેન્ટ ટુ ધ લોન્ડ્રી મેન. હુ સ્ટાર્ટેડ શાઉટિંગ. બૂમો પાડવાનું કોણે શરૂ કર્યું? અ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. વોટ ડીડ અ માઉસ ફાઇન્ડ. એટલે કે ઉંદરને શું મળ્યું? ફાઇન્ડ એટલે મળવો. અ માઉસ હવે ફાઇન્ડનું થઈ જશે ફાઉન્ડ. તો આપણે અહીંયા જવાબ આપતી વખતે લખીશું અ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. એટલે કે તેને કાપડનો એક ટુકડો મળ્યો. હુ વેર બિઝી. કોણ કોણ વ્યસ્ત હતા? અ લોન્ડ્રી મેન, અ ટેલર એન્ડ અ નીડલ વુમન વેર બિઝી. હુ હેઝ અશોક ચક્ર. કોને અશોક ચક્ર હતું? તો અ બ્લુ કેપ હેઝ અશોક ચક્ર. બ્લુ કલરની ટોપી પર અશોક ચક્ર હતું. ડીડ ધ માઉસ રન અવે વિથ હિઝ કેપ. પોતાની ટોપી લઈને નાસી ગયો ઉંદર? યસ ધ માઉસ રેન અવે વિથ હિઝ કેપ. એની ટોપી સાથે ભાગી ગયો. અને જ્યારે પ્રશ્નમાં રન હોય તો એનો આન્સર આપતી વખતે રનનું રેન થઈ જાય છે. હાઉ મેની પર્સન્સ ડીડ ધ માઉસ મીટ ઇન ધ સ્ટોરી. એટલે કે આ વાર્તામાં એ કેટલા લોકોને મળે છે માઉસ? ધ માઉસ મેટ 4 persons ઇન ધ સ્ટોરી. એ 4 લોકોને મળે છે. જો પ્રશ્નમાં છે ક્રિયાપદ મીટ MEET અને આન્સર લખતી વખતે ભૂતકાળનું રૂપ MET મેટ થઈ જાય છે. ડીડ ધ 3 persons ડુ ધ વર્ક ઓફ ધ માઉસ ઇન ધ સ્ટોરી. કે આ લોકો એનું કામ કરી આપે છે? યસ ધ 3 persons ડીડ ધ વર્ક ઓફ માઉસ ઇન ધ સ્ટોરી. ડીડ ધ કેપ્ટન એક્સચેન્જ ધ કેપ. ટોપી બદલાવે છે કેપ્ટન? નો ધ કેપ્ટન ડીડ નોટ એક્સચેન્જ ધ કેપ. એ ટોપી બદલાવતો નથી. હાઉ ડીડ ધ નીડલ વુમન ડેકોરેટેડ ધ કેપ. નીડલ વુમન કેવી રીતે કેપને ડેકોરેશન કરે છે? ધ નીડલ વુમન ડેકોરેટેડ ધ કેપ વિથ અ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ. એક્ટિવિટી 2C કે ઉંદર કોને કોને મળે છે? ઉંદર જેને મળે તેની સામે ટી અને જેની સામે નથી મળતો એની સામે F લખવાનો છે. તો ટીચર ફોલ્સ, ધ કેપ્ટન ટ્રુ એટલે કે ટી, ધ નીડલ વુમન ટી, ધ ટેલર ટી, ધ લોન્ડ્રી મેન ટી, ધ ડોક્ટર F, ધ કાર્પેન્ટર F, ધ પોર્ટર F. જૂથમાં કામ કરો એટલે કે નીચેના વાક્યો વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. તો પહેલાં આપણે બધા સેન્ટેન્સ રીડ કરી જઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે કયું સેન્ટેન્સ ફર્સ્ટ આવે છે. ધ નીડલ વુમન ડેકોરેટેડ ધ કેપ વિથ ધ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ. ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. ધ ટેલર સ્ટીચ ધ કેપ. ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ. ધ લોન્ડ્રી મેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથ. તો પહેલાં તો શું આવશે ને કાપડનો ટુકડો મળે છે તો નંબર 1 આવશે ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. પછી ધ લોન્ડ્રી મેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથ. પછી એનું કપડું ધોવડાવે છે ટુકડો કાપડનો. પછી ધ ટેલર સ્ટીચ ધ કેપ. દરજી ટોપી સીવે છે. ધ નીડલ વુમન ડેકોરેટેડ ધ કેપ વિથ ધ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ. અને પછી નીડલ વુમન શું કરે છે? કેપને ડેકોરેટ કરે છે. ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ્સ. અને કેપ્ટન પોતાની ટોપી બદલાવતો નથી. એક્ટિવિટી 2E નીચેના વાક્ય સાંભળો. વાક્ય સાથેના પ્રશ્નો માટે યસ આઈ કેન અથવા તો નો આઈ કાન્ટ જવાબ લખવાનો છે. બરાબર. ધ લોન્ડ્રી મેન કેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથ. કેન યુ?
લોન્ડ્રીમેન કપડાં ધોઈને ઇસ્ત્રી કરી શકે છે. તમે કરી શકો છો? જો તમે કરી શકો છો તો આપણે લખીશું યસ આઈ કેન. ધ ટેલર કેન મેઝર, કટ એન્ડ સ્ટીચ ધ ક્લોથ. દરજી કપડાં માપી કાપે છે અને સીવે છે. કેન યુ? તમે કરી શકો છો? નો આઈ કાન્ટ. The needlewoman can decorate the cloth with a lace and some design. Can you? So, yes, I can. The cricket team captain can bat, ball and field. Can you? એટલે કે કેપ્ટન બેટિંગ કરી શકે છે, બોલિંગ કરી શકે છે ને ફિલ્ડિંગ કરી શકે છે. તમે કરી શકો છો? યસ આઈ કેન. આઈ કેન રીડ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. કેન યુ? નો આઈ કાન્ટ. એક્ટિવિટી 2F. ઉંદર કોને મળે છે તે જાણો. ઉંદરને બીજા શા કામ પડે તે માટે કોને મળે છે તે લખો. ધ માઉસ વોન્ટ્સ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ. એટલે કે ઉંદર પોતાના માટે મકાન બાંધવા માંગે છે. વેર વિલ હી ગો? તો ટુ ધ એન્જિનિયર, ટુ ધ મેસન, ટુ ધ કાર્પેન્ટર, ટુ ધ બેંક મેનેજર. તો એને મકાન બનાવવું હોય તો કોની જરૂર પડે? પહેલાં તો એન્જિનિયરની જરૂર પડે. એ મકાનનો પ્લાન ડ્રો કરી દે, બરાબર છે, અને પછી એને કડિયાની જરૂર પડે છે. ધ માઉસ વોન્ટ ટુ ઇટ ફ્રૂટ્સ. વેર વિલ હી ગો? ટુ ધ કુક, ટુ ધ ફ્રૂટ સેલર, ટુ ધ ગ્રોસર, ટુ ધ યુટેન્સિલ સેલર એટલે કે વાસણ વેચનારો, અને ટુ ધ મંડપવાલા. તો એને ફ્રૂટ્સ ખાવું છે તો ક્યાં જશે? ટુ ધ ફ્રૂટ સેલર. ધ માઉસ વોન્ટ્સ ટુ મેક ફર્નિચર. વેર વિલ હી ગો? એને ફર્નિચર બનાવવું છે તો ક્યાં જશે? ટુ એન એન્જિનિયર, ટુ મેસન, ટુ કાર્પેન્ટર, ટુ અ બેંક મેનેજર. ફર્નિચર બનાવવા માટે જશે કાર્પેન્ટર પાસે. ટુ અ કાર્પેન્ટર. એક્ટિવિટી 4. નીચેના સંવાદ સાંભળો, વાંચો અને ભજો. એ. ઓપ્સ, માય ચંપલ સ્ટ્રીપ ઇઝ બ્રોકન. આઈ નીડ અ ન્યૂ વન. મારા ચંપલની પટ્ટી તૂટી ગઈ છે, મારે નવી જરૂર પડશે. યુ કેન રિપેર યોર ચંપલ. વિઝિટ ટુ અ શૂ મેન્ડર. એટલે કે તું તારી ચંપલ રિપેર કરાવી શકે છે. આપણે મોચી પાસે જઈએ. વિલ હી સ્ટીચ ઇટ લાઇક અ ન્યૂ વન. એટલે કે નવા જેવી તે રિપેર કરી શકશે. યસ હી ઇઝ વેરી ગુડ શૂ મેન્ડર. કે હા, એ સારો મોચી છે. હે, આર યુ ગોઈંગ ટુ ધ બાઝાર? તું બજારમાં જાય છે? નો, આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ. હું પોસ્ટ ઓફિસ જાઉં છું. ઓકે, વેલ, વિલ યુ બ્રિંગ અ પોસ્ટકાર્ડ? પોસ્ટકાર્ડ લાવી આપીશ? શ્યોર, ચોક્કસ. થેન્ક્સ, આભાર. એમ સેઝ, પ્લીઝ ટેક ધીસ સ્ટોરી બુક. મહેરબાની કરીને વાર્તાની ચોપડી લો. ઓકે, મે આઈ ઇસ્યુ અ ન્યૂ બુક? હું નવી બુક ઇસ્યુ કરાવી શકું છું? યસ, ઇસ્યુ ધીસ બુક એન્ડ ધ રાયમ બુક. એટલે કે આ ચિત્રવાર્તાની બુક છે, અને રાયમ એટલે કે કવિતાની ચોપડી તમે ઇસ્યુ કરાવી શકો છો. 2 બુક્સ, 2 ચોપડીઓ. વેલ, ઓકે, રિટર્ન ધેમ ઇન 10 days. 10 દિવસમાં પાછી આપજો. થેન્ક્સ, આભાર. આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 days. હું 2 દિવસમાં પાછી આપી દઈશ. આ વાતચીત બધી ખ્યાલ આવે છે કે કોની સાથે વાતચીત થઈ રહી છે? લાઇબ્રેરી મેન જોડે. આ લાઇબ્રેરીમાં બુક્સ લેવા માટે ભાઈ ગયા છે અને એની વાત થઈ રહી છે. હવે એક રાયમ્સ છે અને એના એક સેન્ટેન્સ છે. આપણે સેન્ટેન્સ જોઈએ. ધ ઇલેક્ટ્રિશિયન ઇઝ ઓન ધ પોલ. એટલે કે ઇલેક્ટ્રિશિયન માણસ છે એ આ પોલ એટલે કે સળિયા પર બેઠા છે અને રિપેરિંગ કામ કરી રહ્યા છે. ધ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. ખેડૂત ખેતરમાં છે. ધ બ્લેકસ્મિથ ઇઝ એટ હિઝ ફેક્ટરી. બ્લેકસ્મિથ એટલે કે લુહાર, અને એ તેની ફેક્ટરીમાં છે. ધ ફેક્ટરી ઇઝ વોર્મ. એટલે કે ફેક્ટરી ગરમ છે. ફેક્ટરીમાં જોઈ શકાય કેવું અગ્નિ સાથે કામ થઈ રહ્યું છે. ધ ડૉક્ટર ઇઝ ઇન ધ ક્લિનિક. ડૉક્ટર ક્લિનિકમાં છે.
ધ જજ ઇઝ ઇન ધ કોર્ટ. જજ કોર્ટમાં એટલે કે અદાલતમાં છે. ધ ક્લાર્ક ઇઝ ઇન ધ કેબિન. ક્લાર્ક કેબિનમાં છે. ટેકિંગ એન્ડ ટાઈપિંગ નોટ્સ. નોટ્સ પહેલાં તો એ લે છે અને પછી ટાઈપિંગ કરે છે. ધ મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ. મિલ્કમેન એને જે યાર્ડ હોય ત્યાં છે અને શું કરે છે? દૂધ આપે છે. ધ શેફર્ડ ઇઝ વિથ ધ હર્ડ. એટલે કે ભરવાડ ઘેટા બકરાઓના ટોળા સાથે છે. ધ ફ્લુએટ પ્લેયર ઇઝ ઓન ધ હિલ. ફ્લુએટ પ્લેયર એટલે કે વાંસળીવાળો પર્વત પર છે. ધ ગ્રોસર ઇઝ એટ ધ ગ્રોસરી. એટલે કે કરિયાણાવાળો ક્યાં છે? તો કરિયાણાની દુકાનમાં. ધ ફ્રૂટ સેલર ઇઝ એટ ધ સ્ટોલ. ફળ વેચનારો એની દુકાનમાં છે. ધ ટ્રાફિક પોલીસ ઇઝ એટ ધ ક્રોસ રોડ. એટલે કે ટ્રાફિક પોલીસ 4 રસ્તા પર છે. હેલ્પિંગ ધ ટ્રાફિક ટુ રોલ. અને ટ્રાફિકમાં મદદ કરે છે એટલે કે વાહન વ્યવસ્થા જાળવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આ બધા જ આપણા હેલ્પર્સ છે અને એ શું કામ કરે છે એ જોયું. હવે એક્ટિવિટી 4B એમાં જોઈશું કે એ લોકો એમનું જે વર્ક એટલે કે કામ કરવાની જે જગ્યા અથવા તો સ્થળ છે, પ્લેસ, એ જોઈએ. ધ ઇલેક્ટ્રિશિયન ઓન ધ ઇલેક્ટ્રિસિટી પોલ અથવા તો એટ ધ ઇલેક્ટ્રિસિટી ઓફિસ. ધ ફાર્મર ઓન ધ ફાર્મ. ધ ટીચર ઇન ધ સ્કૂલ. The flute player on the hill. The grocer at the grocery. The doctor in the clinic. The judge in the court. The clerk in the office. Traffic police at the crossroad. The milkman in the yard. The shopkeeper in the shop. Activity 5 ક્વેશ્ચન છે, એના આન્સર લખવાના છે. હુ ઇઝ ધ ડૉક્ટર? તમે ગમે તે નામ લખી શકો છો તમારા ડૉક્ટરનું જે હોય. મિસ્ટર મુકેશ મોદી. વેર ઇઝ હિઝ ઓર હર ક્લિનિક ઓર હોસ્પિટલ? નિયર ધ ટાઉન હોલ. વોટ ઇઝ ઇન ધ ડૉક્ટર્સ પોકેટ? ડૉક્ટર્સના પોકેટમાં શું છે? સ્ટેટેસ્કોપ. વોટ ઇઝ ઇન ધ ડૉક્ટર્સ બેગ? ડૉક્ટરની બેગમાં શું હોય છે? મેડિસિન્સ, દવાઓ. હુ ઇઝ અવર પ્રિન્સિપાલ? રૂપલ મેમ. વેર ઇઝ ધ પ્રિન્સિપલ? ઇન હિઝ ઓફિસ. અને અહીંયા આપણે મેમ છે એટલે ઇન હર ઓફિસ. હુ ઇઝ ધ ઇલેક્ટ્રિશિયન? મનુભાઈ. વોટ ઇઝ ઇન ધ ઇલેક્ટ્રિશિયન્સ પોકેટ? ઇલેક્ટ્રિશિયનના પોકેટમાં શું હોય? સ્ક્રૂડ્રાઈવર. વિદ્યાર્થી મિત્રો, આપણે સેમ 1માં પ્રેપોઝિશન શીખી ગયા છીએ. અહીંયા એનું ક્વિક રિવિઝન કરી લઈએ. આપણે ઇન, ઓન, અંડર, નિયર અને એક નવું પ્રેપોઝિશન શીખવાના છીએ જે છે એટ. તો પ્રેપોઝિશન્સ જે છે એ કોઈપણ વસ્તુની આપણને જગ્યા બતાવે છે. પહેલું ચિત્રમાં જોઈ શકો છો કે વેર ઇઝ ધ બોલ? તો ઇન ધ બોક્સ, ઓન ધ ટેબલ, અંડર ધ ટેબલ અને નિયર ધ ટેબલ. એટલે બોક્સમાં છે, ટેબલની ઉપર છે, ટેબલની નીચે છે, ટેબલની નજીક છે. બરાબર. હવે એના એક્ઝામ્પલ જોઈએ. ઇનના ધ એગ્સ આર ઇન ધ નેસ્ટ. એટલે કે ઈંડાઓ માળામાં છે. ધ એપલ્સ આર ઇન ધ બાસ્કેટ. સફરજન બાસ્કેટમાં છે. ઇન એટલે અંદર. એના બીજા ઉદાહરણ જોઈએ. વી આર ઇન ધ ક્લાસરૂમ. ગેટ્સ આર વેઇટિંગ ઇન ધ હોલ. એટલે કે મહેમાનો હોલમાં રાહ જુએ છે. ધેર ઇઝ અ પેરટ ઇન ધ કેજ. પોપટ પાંજરામાં છે. ધ વોટર ઇઝ ઇન ધ પોટ. પાણી જગમાં છે. ધ બુક્સ આર ઇન ધ બેગ. ચોપડીઓ બેગમાં છે. હવે ઓન. ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ.
એટલે કે ઘડિયાળ દિવાલ પર છે. ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ. બોલ ટેબલ પર છે. ઓન એટલે કે ઉપર. ઓલ ધ બુક્સ આર ઓન ધ ટેબલ. ધ સ્ટુડન્ટ્સ આર ઓન ધ બેન્ચ. દર્શન ગોઝ ટુ ધ સ્કૂલ ઓન ફૂટ. એટલે કે દર્શન ચાલીને સ્કૂલે જાય છે. અ ક્રો ઇઝ ઓન ધ બ્રાન્ચ. એટલે કે કાગડો ડાળી પર છે. ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂફ. એટલે કે વાંદરો છાપરા પર છે. નિયર. ધ બોલ ઇઝ નિયર ધ ટેબલ. ધ પેન ઇઝ નિયર ધ બુક. પેન બુકની નજીક છે. નિયર એટલે કે નજીક, પાસે. ધ હાઉસ ઇઝ નિયર ધ ટેમ્પલ. ધ પોસ્ટ ઓફિસ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન. ધ બોય ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ. ધ વુમન ઇઝ નિયર ધ વેલ. અને ધ સ્કૂલ ઇઝ નિયર ધ ગાર્ડન. સ્કૂલ બગીચાની નજીક છે. ધ બોય ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી. એટલે કે છોકરો ઝાડની નીચે બેઠો છે. ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ. બોલ ટેબલની નીચે છે. અંડર એટલે નીચે. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અંડર ધ બનિયન ટ્રી. એટલે કે બનિયન ટ્રી એટલે વડનું ઝાડ. બાળકો વડના ઝાડની નીચે રમે છે. ધ કેટ ઇઝ અંડર ધ ચેર. ધ પીપલ આર સ્ટેન્ડિંગ અંડર ધ બિલ્ડિંગ. ધેર ઇઝ અ કાઉ અંડર ધ ટ્રી. ધ બુક ઇઝ અંડર ધ ટેબલ. એટ એટલે કે તે સમયે, તે સ્થળે. એટ સમય અને સ્થળ બંને સૂચવે છે. એટ ધ રેલવે સ્ટેશન, એટ ધ બસ સ્ટોપ, એટ ધ હોસ્પિટલ એટલે કે સ્થળ બતાવે છે. અને એટ 9 o'clock, એટ 10 o'clock એ સમય બતાવે છે. ની તરફ એવો પણ અર્થ થાય છે કે લુક એટ ધ બ્લેકબોર્ડ એટલે કે બ્લેકબોર્ડની તરફ જુઓ. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષી કે કોઈ બીજા સ્થાન પર આવેલું હોય તો તે દર્શાવવા માટે એટ પ્રેપોઝિશન્સ વપરાય છે. સુમન ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ બસ સ્ટોપ. એટલે કે તે બસ સ્ટેન્ડ પર ઊભી છે. અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. શિક્ષક શાળાએ છે. લુક એટ ધ બસ. બસની તરફ જુઓ. દર્શન રીચ સ્કૂલ એટ 11 o'clock. દર્શન 11 વાગે શાળાએ પહોંચ્યો. રામ ઇઝ ગોઈંગ એટ ધ હોસ્પિટલ. રામ હોસ્પિટલ જાય છે. એટલે કે એટનો ઉપયોગ તે સમય, તે સ્થળ બતાવવા અને ની તરફ એવો થાય છે. થેન્ક યુ.